2 લાખનું ન હોઈ શકે. કેટલાનું લાગે છે તમને? તમે કીધું એમ 40-50-60 હજારનો માલ હશે કદાચ. જનરલ ખરીદી હોય અને લોકલ વસ્તુ હોય તો એની કંઈ કિંમત હોતી નથી. ટિશ્યુ પેપરની પેપરની શું જરૂર છે? અહીંયા પાણીની વ્યવસ્થા છે જ. તો એની જગ્યાએ બીજી કોઈ વસ્તુ એવી એને ઉપયોગી હોય એવી મળે તો સારું. આ રિયાલિટી તમે જુઓ છે, આ તમારી સાથે છે. હવે કદાચ હું આની અંદર પાણી ભરીને થોડોક વજન ઉચકું ને તો આનું તળિયું નીકળી જાય ભાઈ. બેફામ રીતે ભ્રષ્ટાચારો જે છે તે ચાલી રહ્યા છે ને બધાની પોલ છે એ અમે ખોલવાના છે. નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે. ખાસ પ્રાથમિક શાળા, કન્યા શાળા બધીની મુલાકાતો લઈ રહ્યા છે. આજે જાણવાના પ્રયત્ન કરીએ કે મારી પાસે આ કાગળ છે અને આ કાગળની અંદર હિસાબ કિતાબ બધો જ કરવામાં આવ્યો છે. કારણ કે જે રીતે એક કહી શકાય કે યોજના હેઠળ જે સામાન દેવામાં આવતો હોય, સ્વચ્છતા કીટો દેવામાં આવતી હોય, એ સ્વચ્છતા કીટો છે એની કિંમત કેટલી હોય? કારણ કે મારી પાસે જે કાગળ છે એ કાગળની અંદર 2 લાખ જેટલી એ કિંમત દર્શાવવામાં આવી છે. પણ હું પહેલાં એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે આ તમે દ્રશ્ય જુઓ કે અહીંયા તમને તમે એમની ડોલ છે. હવે આ લોકલ છે બ્રાન્ડ છે મને નથી ખબર, પણ આ તમે જુઓ કે આ ડોલ છે, ટિશ્યુ પેપર આપવામાં આવ્યા છે, સાથે સાથે આ પોછા મારવાના એમના પેલા ગ્લોવ્સ છે એ છે, સાવરણા છે, પછી આ પેલા ડબલા છે બધા, પછી સાફ સફાઈ કરવાની જે કિટ્સ આવે એ એના છે, પછી કાચ ને બધું સાફ કરવાનું છે, ફિનાઇલ છે, વોશરૂમ સાફ કરવા માટેનું કેમિકલ છે, ટબ છે, સાથે સાથે ડસ્ટબિન છે, આ બધી જ વસ્તુ. હવે મારે એક સવાલ છે કે ખરેખર જો સામાન 2 લાખ રૂપિયા જેટલો હોય તો શું માત્ર એક અડધો રૂમ જ ભરાય? સવાલો અનેક થઈ રહ્યા છે. કારણ કે એક આ મુદ્દો હજુ તો માત્ર અમે એક સ્કૂલમાં પહોંચ્યા છે ત્યાંથી અમને આ રીતે જોવા મળ્યું છે. કારણ કે મારી પાસે જે આ કાગળ છે એ કાગળમાં હું તમને ખાલી મેં નેટ આંકડો મારેલો છે, હું આખો હિસાબ તમને ગણાવી દઈશ તો 2 દિવસ નીકળ્યા છે. આ તમે જુઓ 1,99,865 રૂપિયા, એટલે 30 કીટો આપવામાં અલગ અલગ સ્કૂલોમાં આવી તો ટોટલ કેટલો થયો? 59,95,950 રૂપિયા. તો આ લાખો રૂપિયાનો જે સામાન અને જે કિંમત દર્શાવવામાં આવે છે તો બીજી કિંમત ગઈ ક્યાં? અથવા તો પછી બીજી કિંમતો છે એ કિંમતોનો કરવામાં શું આવે છે? શું ખરેખર આ જે માલ જે સામાન આપવામાં આવે છે સ્કૂલોની અંદર જે કીટો આપવામાં આવે છે શું એમાં પણ ખરેખર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? હવે કોણ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર? એ સવાલ બેઠેલા અધિકારીઓને મારે પૂછવા છે. કારણ કે આજકાલ અધિકારી રાજ લગભગ બધી જ જગ્યાએ ચાલવા માંડ્યું છે. આજકાલ નેતાઓ કરતાં તો અધિકારીઓ વધારે પડતા બોલતા હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ હું મારા શબ્દો નથી કહેતો, આ લોકો પણ આવું જ કહે છે કે અધિકારીઓ પાસે જાય તો જેમ તેમ અમને જવાબ આપતા હોય. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓને પણ મારે સવાલ છે. કારણ કે આ જે સામાન આવ્યો એ પહેલાં નોંધણી કરાવી હોય, ત્યારબાદ એનો સર્વે કરવામાં આવ્યો હોય, કેટલી કીટો મોકલવામાં આવી હોય, લિસ્ટો પણ બનાવવામાં આવી હોય, આ લિસ્ટોના મારફતે અલગ અલગ શાળાની અંદર આ બધો જ સામાન મોકલવામાં આવતો હોય. સ્વાભાવિક રીતે સવાલ થાય કે 50,000 જેટલા સામાનની કિંમત 2 લાખ રૂપિયા કેમ દર્શાવવામાં આવે? ચલો માની લે કે 2 લાખ રૂપિયાની કિંમત દર્શાવી 50,000નો માલ આપી દીધો, માફ કરજો પેલા લાખ બોલાઈ ગયું, 50,000નો આ માલ આપી દીધો તો બીજા જે 1.5 લાખ છે 2 લાખમાંથી જે બીજા 1.5 લાખ છે એ કોના ખીચામાં ગયા? સવાલો અનેક થઈ રહ્યા છે. સાહેબ મારી સાથે છે. સાહેબ, આ સામાન ક્યારે આવ્યો હતો? સામાન 11/6/2025 અને કેમાં આવ્યો હતો? કેટલી કીટો આવી હતી? ટ્રકમાં આવ્યો હતો અને કીટો ત્યારે અમે તો વેકેશન હતું એટલે અમને ખ્યાલ નથી, અહીંયા ઉતારીને જતા રહ્યા. એટલે તમને ખબર તો છે ને શું શું આવ્યું? તમને કોઈ લિસ્ટ કે કંઈ આપવામાં આવ્યું? એ લિસ્ટ આચાર્યને આપવામાં આવ્યું છે, આચાર્ય પાસે છે અને આચાર્ય અત્યારે રજા છે તો નથી. એટલે મારી પાસે આ લેટરો છે, મારી પાસે આખું એક જેમ પોર્ટલ છે ગવર્મેન્ટનું જ પોર્ટલ, એની ઉપરથી હિસાબ કિતાબ કરેલો છે. 2 લાખ રૂપિયા દર્શાવવામાં આવે કે પર સ્કૂલ 2,000 રૂપિયાનો સામાન. તમને લાગે છે કે 2 લાખ રૂપિયાનો? 2 લાખનું ન હોઈ શકે. કેટલાનો લાગે છે તમને? તમે કીધું એમ 40-50-60 હજારનો માલ હશે કદાચ. કારણ કે જનરલ ખરીદી હોય અને લોકલ વસ્તુ હોય તો એની કંઈ કિંમત હોતી નથી. ને બાળકોને આ ટિશ્યુ પેપરની શું જરૂર છે? અહીંયા પાણીની વ્યવસ્થા છે જ, વોશરૂમ છે, વોશ બેસન છે હાથ ધોવા માટેનું, તો એની જગ્યાએ બીજી કોઈ વસ્તુ એવી એને ઉપયોગી હોય એવી મળે તો સારું રહે. એટલે અન્ય બીજી કોઈ વસ્તુ આવી કે એટલી જ આવેલી? બસ આ જે આવી એટલી જ વસ્તુ આવેલી છે.
આમાંથી કામમાં શું વસ્તુ આવે છે ખરેખર? આમાં કામમાં સાવરણી, આ પોતા અને ડોલ, આ ડસ્ટબિન, આ બધું કામનું છે. આ ફિનાઇલ ને એ, કારણ કે સંડાસ બાથરૂમ ઘણા બધા છે, જાજી બધી સંખ્યા છે, એટલે એનો ઉપયોગ વધારે થાય. એ સ્વાભાવિકપણે કે સ્કૂલના સર પણ એવું કહે છે કે 2 લાખ રૂપિયા જેટલો સામાન લાગતો નથી, કારણ કે હું આવ્યું નથી કે તો અહીંયા જોનારા બધા જ લોકો એવું કહે છે. મારું નામ હાસમભાઈ કાસમભાઈ સીધી બાજરાણી દિલીગઢ છે, છાછરના. આવા છાછરમાં અમારે અહીંયા સામાન આવ્યો. એ સામાન બહુ કંઈ ઝાઝો નથી, વધીને 30 થી 35 40 હજાર રૂપિયાનો છે સામાન. બાકીના આમાં લખેલું છે સાહેબના ઓલામાં કે 1.5 થી પોણા 2 લાખ રૂપિયાનો છે, બરાબર. તો અહીંયા અમને કોઈ 1.5 થી પોણા 2 લાખ રૂપિયાનો સામાન અમને મળ્યો નથી. અમને વધીને 40-45 હજાર રૂપિયાનો સામાન મળેલો છે. બાકીનું સામાન ક્યાં ગયું એ અમને ખુદને ખબર નથી. અમારે એનો અભિપ્રાય જોઈએ છે. તમે માનો છો કે જ્યાંથી સામાન આવે છે ત્યાં કોઈ કટકી કે ક્યાં ભ્રષ્ટાચાર થયો હોય? થયો હોય તો જ હોય ને સાહેબ. જો ભટ્ટા સાહેબ થયો હોય તો જ એટલો સામાન આવ્યો હોય ને. બીજો સામાન પૂરેપૂરો આવે તો એટલો સામાન એક રૂમમાં થોડો થાય. અડધા રૂમમાં હસવાઈ ગયો બધો સામાન. તો એ ભાઈ સામાન તો ઓછો જ હોય. હા, એક ખૂણામાં ઓલો આમાં આવી ગયો. હવે આ તમે આમાં લખેલું છે એ પ્રમાણના પૈસા પ્રમાણે હોય તો કેવડો સામાન થાય? ને એમાં અમુક ટકા તો વસ્તુય નથી, જે મેન વસ્તુ નથી, ને જે જોતી નથી એ વસ્તુ છે. આ હાથ ધોવાના ઓલા ટીશ્યુ પેપર ને એને બધીને શું કરું, અહીંયા પાણીનો અમારે પુષ્કળ સુવિધા છે. પછી તો એનો કોઈ પ્રશ્ન આવતો નથી. એવી આઈટમ આપી, પછી આઈટમ આવી એ બધી ડુપ્લિકેટ છે. તમારો સામે છે ડોલ તૂટલી છે એક, પછી અમુક જોઈ લો બધી આઈટમ બધી તૂટલી છે. આ રજૂઆત કરી તમને. હા, તો એ મારું એ પ્રશ્ન કહેવાનો છે ને. હવે એનું શું કરવાનું? એનો કોઈ હા, એની રજૂઆત તો કરવી જ પડે ને છે, બરોબર. આપણે ઉપર તાલુકામાં કરશું, તાલુકામાંથી આગળ જશું, શેઠ લગી શેડા અડાવશું. આપણે ભાજપના કાર્યકર છે, આપણે ગમે શેડા અડાડી શકીએ. અને એક સ્કૂલ નહીં, હજુ તો ઘણી બધી સ્કૂલો ફરવાના છે, અને જ્યાં પણ લોલમ લોલ ને પોલમ પોલ થઈ છે ત્યાંના પોલ પણ ખોલવાના છે ભાઈ. કારણ કે જે પૈસાઓ એ ટેક્સ તે બધા જ પૈસાઓ કે જે સરકારે ખરેખર રીતે સ્કૂલોમાં વાપરવાના હોય એ ત્યાં આપે તો છે, પણ વચ્ચે બેઠેલા વચેટિયાઓ ક્યાં ખર્ચો કરી નાખે છે, ક્યાં પોતાની કટકીઓ કરે છે, ક્યાં પોતાના ખીચાઓ લાંબા કરીને પોતાના ખીચામાં પૈસા નાખે છે. સૌથી મોટા સવાલો અહીંયા થઈ રહ્યા છે. કારણ કે છાછરની અંદર એક સ્કૂલની અંદર પ્રાથમિક શાળામાં કે ત્યાં મેં સામાન ચેક કર્યો, અને સામાન ચેક કરતાની સાથે જ એમાં પણ ગફલા દેખાયા. ડબલા છે એ ડબલાની અંદર એ ગફલા. પાછા તમે સામાન જુઓ, બતાવું તમને, આ રિયાલિટી તમે જુઓ છે, આ તમારી સાથે છે. હવે કદાચ હું આની અંદર પાણી ભરીને થોડોક વજન ઉચકું ને તો આનું તળિયું નીકળી જાય ભાઈ. અને આ બ્રાન્ડ બધી લોકલ. આ કદાચ માર્કેટમાં લેવા જાય ને તો 50, 60, 70, 100 રૂપિયાની મળી જાય છે. પણ અહીંયા એક ડોલના કેટલા દર્શાવવામાં આવે છે? 800 રૂપિયા, 900 રૂપિયા. થોડી સ્ટીલની બોટલ છે ભાઈ, કે સ્ટીલની ડોલ છે. સાહેબ, જે વાત કરવાની હોય ને એ કરવાની થતી હોય છે, પરંતુ અહીંયા બેફામ રીતે ભ્રષ્ટાચારો જે છે તે ચાલી રહ્યા છે ને બધાની પોલ છે એ અમે ખોલવાના છે. ને ન્યૂઝ રૂમની ટીમ એ પડના અપડેટ સાથે હવે ઉતરી ગઈ છે મેદાને. કારણ કે હજુ તો એક સ્કૂલ ફર્યા છે, હજુ તો અમારી પાસે લિસ્ટો પડી છે ઘણી બધી જ સ્કૂલમાં જવાના છે. ને જે અધિકારીઓએ વચ્ચે રહીને જે કટકીઓ કરી છે, જે ખરેખર બાળકો માટે જે સામાન આપવાનો હોય છે, બાળકોના હિત માટે આપવાનો હોય છે, ત્યાં સુધી નથી પહોંચી શક્યો, એ અધિકારીની સામે પણ અમે સવાલ કરવાના છે. હવે તમે પણ તૈયારી રાખજો અને તમે પણ જવાબ જે છે તે તૈયાર કરીને રાખજો. કારણ કે ન્યૂઝ રૂમની ટીમ એ અધિકારીઓ પાસે પણ પહોંચવાની છે અને તીખા અને સણસણતા સવાલ તમને પણ પૂછવાના છે. તાકાત હોય તમારામાં તો આ બધાનો હિસાબ પણ મને આપજો. કઈ રીતે તમે આ બધાનો 2-2 લાખ રૂપિયાનો હિસાબ તમે કર્યો છે ને એ લિસ્ટ પણ મને આપજો, જેથી કરીને મને ખબર પડે કે આ મારું તો પોર્ટલ નથી, આ પોર્ટલ ગવર્મેન્ટનું છે ને એના આધારે મેં આખું રિસર્ચ કરેલું છે. હવે એ રિસર્ચના આધારે મને પણ ખબર પડે કે ગવર્મેન્ટે કયા આધારે આંકડાઓ કાઢ્યા ને પછી અહીંયા બેઠેલા એ અધિકારીઓએ કઈ રીતે આંકડા કાઢ્યા. કારણ કે પોતાનું કાઢવું તો પડે ને, બાકી એમને થોડું હાલે. બસ આ એ જ વાત છે. આ સામાનને લઈને તમારું શું માનવું છે? ને ખાસ કરીને અહીંયા જે 2 લાખ રૂપિયા દર્શાવવામાં આવે છે, 50,000નો સામાન આપવામાં આવે છે, 1.5 લાખ રૂપિયા જેટલો જે પૈસા છે એ ક્યાં જાય છે, કોના અંડરમાં જાય છે, ક્યાં જાય છે, કોઈને નથી ખબર. જો તમને ખબર હોય તો પેલા ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અને આખી આ રિયાલિટી ચેક છે ને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા, આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.